આજની આ એકાદશી એટલે જયા એકાદશી, જેના મહાત્મ્ય વિશે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, મને આ માઘ માસની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય મને સાંભળવાની ઈચ્છા છે, મને જણાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાંભળો, આ માઘ માસની એકાદશી જે આવે છે એનું નામ જયા એકાદશી છે. એ બધા જ પાપોનું હરણ કરનારી ઉત્તમ એકાદશી છે. એ પવિત્ર હોવાથી પાપનો નાશ પણ કરનારી છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ આ એકાદશી છે, જેનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી. દરેકે પ્રયત્નપૂર્વક આ જયા નામની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વ્રત કથા જણાવું તો એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરતા હતા. 50 જેવા ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વ ઈચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા. એમાં પુષ્પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો. ચિત્રસેનની પત્નીનું નામ હતું માલિની. માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ. એ પુષ્પવંતીના નામથી પ્રખ્યાત થઈ. પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો. એને લોકો માલ્યવાન કહેતા. માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આસા થતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું. એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભૂતિ આવી ગઈ. આથી તેઓ શુદ્ધ ગાન કરી શક્યા નહીં. ક્યારેક તાલનો ભંગ થઈ જતો, ક્યારેક ગીત બંધ થઈ જતું. ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો. આમાં પોતાનું અપમાન સમજીને ઉપાયમાન થયો અને બંનેને શ્રાપ આપ્યો. અરે હે મૂર્ખ, તમે બંનેને ધિક્કાર છે. તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો. તેથી તમે બંને પતિ પત્નીના રૂપમાં રહી અને પિશાચ બની જાઓ. આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેને મનમાં ખૂબ જ દુઃખ થયું. બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોની પ્રાપ્ત કરી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક યાતનાઓથી ઉત્પન્ન થયેલા આ તાપથી પીડિત થઈ બંને પર્વતની ગંદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિશાચે પત્ની પિશાચીનીને કહ્યું કે આપણે એવું કયું પાપ કર્યું જેનાથી આપણે આ પિશાચ યોની પ્રાપ્ત થઈ. નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોની પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરી અને પાપથી બચવું જોઈએ. એના માટે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે સાંભળો, જેની પાછળ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એની પાછળ દશમા, એકાદશા, દ્વાદશા અને ત્રયોદશા આ 4 વિધિ ન થાય તો પણ એ પિશાચ યોનિને પ્રાપ્ત કરે છે. અને સાથે આમ ચિંતામગ્ન થઈને બંને દુઃખના કારણે સુકાતા થઈ જતા હતા. દેવયોગે એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ આવી, જે જયા નામથી પ્રખ્યાત હતી. આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંને બધા પ્રકારનો આહાર ત્યાગ કરી દીધો. જલપાન પણ ન કર્યું. કોઈ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈ તેઓ એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ બીજું કોઈ સુખ પણ ન લઈ શક્યા. સૂર્યોદય થયો. 12મો દિવસ આવ્યો. આ પ્રમાણે પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. તેથી આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું. પુષ્પવંતી અને માલ્યવાન પોતાનો પૂર્વ રૂપમાં આવી ગયા. એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો. એમના શરીર પર પહેલા જેવા અલંકારો શોભતા હતા. તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. જ્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈ બંને ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા. એમના રૂપમાં ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું. એમણે કહ્યું કે કહો, કયા પુણ્યના પ્રભાવથી તમે બંને પિશાચ યોનિમાંથી મુક્ત થયા? તમે તો મારા શ્રાપિત હતા. તો પછી દેવતાઓએ તમને કેવી રીતે છુટકારો અપાવ્યો? માલ્યવાને કહ્યું કે હે સ્વામી, ભગવાન નારાયણની કૃપા અને જયા એકાદશી નામના વ્રતથી તમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રએ કહ્યું તો તમે બંને હવે સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને ભગવાન નારાયણને શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે. આથી એકાદશીનું વ્રત એ અવશ્ય કરવું જોઈએ. જેણે પણ આ એકાદશીનું વ્રત કરી લીધું એને બધા જ દાન
કરી લીધા છે અને બધા યજ્ઞ પૂર્ણ કરી લીધા. આમ આ કથાનું મહાત્મ્ય વાંચવા કે સાંભળવાથી પણ અગ્નિહોત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીની વ્રત કથા દર્શન નારાયણ અર્પણમસ્તુ.